નમસ્કાર સેવા સાથીઓ, તારીખ 11/10/2025 માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આ બેનને લઈ આવ્યા છે. આમ તો 3 દિવસથી ખૂબ હેરાન થતા હતા. તો તમારું નામ શું છે? કચરાભાઈ સોમાભાઈ વસા. હા વસાવાભાઈ, તમે આ બેન ને કઈ થઈ જાય બની જાય તો સંસ્થા જવાબદાર નથી, બરોબર ને? નોટરી કરાવી લાવ્યા ને? હા. અને જે વીતી છે ભાઈ, આપ જ વિચારો કઈ રીતે તમને મુશ્કેલી પડી. હું આ સેવા કાર્યકર્તા છું. આ બેન ને લાવવામાં મને ઘણી બધી મુશ્કેલી પડી છે. પહેલા શું થયું? પહેલા તો મેં 181 પર કોલ કર્યો આ બેન ને લેવા માટે. મેં પેલા અમદાવાદ કોન્ટેક્ટ કર્યો, પછી અમદાવાદ થી ભરૂચ કોન્ટેક્ટ કર્યો. ત્યાર પછી અમને મેડમ લેવા આવ્યા પંડિયાત્રા ગામમાં. ત્યાં પછી આ મેડમ ને દહેજ પોલીસ સ્ટેશને લખાણ લખવા લઈ ગયા. ત્યાંથી લખાણ લીધું તેમના પિતાશ્રીનું લખાણ લઈને પછી અમે સખી વન સ્ટોપ માં આવ્યા અંદર. ભરૂચમાં સખી વન સ્ટોપ ભરૂચમાં છે. ત્યારબાદ ત્યાં અમને ના પાડી કે તમે આવેલા છો તેમની સાથે, તો તમારે સાથે તે આશ્રમ પર મૂકવા જવું પડશે. અમારે તે દિવસે પછી બહુ રાત થઈ ગઈ. તો પછી ત્યાં ભરૂચમાં જ એક સિવિલ હોસ્પિટલ પાછળ જ એક સેવા આશ્રમ છે. એમનું નામ છે યજ્ઞ સમિતિ આશ્રમ છે. ત્યાંથી આશ્રમમાં 2 દિવસ બેનને રાખ્યા. ત્યાર પછી અમે વાગરા જઈને નોતરી કરાવી. ત્યાર પછી સર સાથે અમે વાત કરી, સર અમે એ બેનને લઈને આવી શકીએ? તો સરે કીધું કે સારું, તમે આવી શકો. અમને આશ્રમ સારું લાગ્યું. ત્યારબાદ અમે આ બેનને અમે લઈને આવી ગયા. નમસ્કાર સેવા સાથીઓ, 181 અભય હેલ્પલાઇન માટે એટલું જ કહેવાનું છે કે તમે મહિલાને હેલ્પ નહીં કરો અને તમે જાઓ તમારી રીતે કરો. એના પરિવાર છે 181 વાળા લઈને આવે છે, તો આપણે એમાં શું સમજવું કે કોઈ ગરીબ માણસ હોય એની પાસે વ્યવસ્થા ન હોય તો આપણે નથી રાખી શકતા. સરકાર એના માટે શું કરી શકશે? તો આપણે બધા મળી અને સેવાનું કાર્ય કરવું જોઈએ. તમને 181 નો કેવો અનુભવ થયો? સર 181 તો અમને પૂરી મદદ કરી, પણ સર અમે સેવા વન સ્ટોપમાં ગયા અને સખી વન સ્ટોપમાં ગયા. ત્યાં આગળ અમને ત્યાંથી કોઈ જવાબ સારો મળ્યો નહીં. ત્યાંથી અમને એવું કીધું કે તમે એમના પિતાશ્રીને લઈને આવ્યા છો, તો તમે તે પિતા જોડે તમે તે આશ્રમ પર જશો. અમે અહીંયાથી કોઈ મદદ કરી શકીએ નહીં. અમને ત્યાંથી આવો જવાબ મળ્યો છે. હા, ખૂબ નમસ્કાર. આના પરિવારમાં કોણ શું છે વિગત આપો તો. ઘરમાં કોણ છે? આપો ને, જે હોય તે આપો, કઈ શરમ રાખ્યા વગર. ઘરમાં એના પિતા છે અને એની માતા નથી. 10 વર્ષથી મરણ પામે છે. અને એક ભાઈ છે તો પણ બહાર રહે છે, અને બીજો ભાઈ પણ બહાર રહે છે. ઘરે કોઈ છે નહીં. એમના પિતાજી શરાબ પીવે છે, રખડે છે કામ. એમના પિતાજીને એવી ભાઈની જાણકારી હતી કે કામમાં છે પણ દારૂ પીને રખડે છે અને કોઈ સંભાળવું નથી. છોકરી ગમે ત્યાં રોડ પર. હું પનિયારા ગામનો જ છું. હું આ છોકરીના ગામનો જ છું. મને ખબર છે કે આ છોકરીના ગામમાં પરિસ્થિતિ કેવી છે. મેં ઘણા 2-3 વર્ષથી જોતો હતો. મને આ કાર્યમાં મને આ છોકરીનું, જે લોકો કેટલા નાના છોકરાથી લઈને મોટા લોકો બહુ હેરાન કરતા. છોકરી તેમના ઘરે જમવાનું માંગવા જાય તો પણ તેને લોકો મારે. આજનું સમાજ કેવું છે કે છોકરીને એક ટાઈમનું સારું જમવાનું પણ નથી આપી શકતા. આ શું તમે માનવ તમે કહેવાવ? હું એટલું જ કહેવા માંગુ છું કે આવી રીતે કોઈ બીજી કોઈ પણ સ્ત્રી કે પુરુષ હોય ને, તેમને તમારે ખાલી 2 ટાઈમનું જમવાનું આપશો તો તમારું સારું રહેશે. તેમાં પણ લેડીઝને માટે તો કોઈ પણ હિસાબે તમારે આને વ્યવસ્થા કરવી પડે. થોડીક સરકાર મહેનત કરે, થોડીક માનવતા રાખે, તો જ બધા મળીને કામ કરીએ. નમસ્કાર, ધન્યવાદ. નમસ્કાર. हो रहा है जो हो रहा है, क्यों तुम न जानो ना हम पम पररररम. क्या पता हमने है कहानियां हैं, कहानी में हम पम पररररम. कभी कभी जो ये आधी लगती है, आधी लिख दे तू, आधी रह जाने दे. जिंदगी है जैसे बारिशों का पानी, आधी भर ले तू, आधी बह जाने दे. हम समंदर का एक खतरा है यार, समंदर है हम. पम पररररम.